હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે કે ફેબ્રુઆરી મહિનાની અંદર લેવામાં આવનાર ત્રિમાસિક કસોટી, જેની અંદર આપણે ધોરણ 8ની અંદર વિષય ગુજરાતીના પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો પ્રશ્ન નંબર 1 છે કે નીચે આપેલા પેમ્પલેટના આધારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે। અહીંયા તમે એક જાહેરાત જોઈ શકો છો કે પુસ્તક પરબ આયોજિત ભવ્ય પુસ્તક મેળો, જેની અંદર ઘણી બધી વિગતો આપેલી છે કે ભાઈ 15% વળતર છે, એના વિશે બધી અહીંયા માહિતી આપેલી છે। તો આપણે જાહેરાતના અનુસંધાનમાં પ્રશ્નો આપેલા છે, એના આપણે ઉત્તરો નિહાળીએ। પહેલો પ્રશ્ન છે કે પુસ્તક મેળામાંથી તમે કઈ કઈ ભાષાના પુસ્તકોની ખરીદી કરી શકશો? તો જવાબ આવશે કે પુસ્તક મેળામાંથી અમે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના પુસ્તકોની ખરીદી કરી શકીશું। બીજો પ્રશ્ન છે કે પુસ્તક મેળામાં બાળકો માટેના કયા કયા પુસ્તકો ઉપલબ્ધ છે? તો પુસ્તક મેળામાં બાળકો માટે બાળ વાર્તાઓ, સાહસ કથાઓ, વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, એક્ટિવિટી બુક્સ, સ્ટોરી બુક્સ વગેરે પુસ્તકો ઉપલબ્ધ છે। ત્રીજો પ્રશ્ન છે કે 30 એપ્રિલ સુધીમાં પુસ્તક ખરીદનારને શો લાભ મળશે? તો 30 એપ્રિલ સુધીમાં પુસ્તક ખરીદનારને 15% ફ્લેટ ડિસ્કાઉન્ટનો લાભ મળશે। પ્રશ્ન 4 કે પુસ્તક મેળા માટે ભવ્ય શબ્દ શા માટે વપરાયો છે? તો પુસ્તક મેળામાંથી વિવિધ ઉંમરના લોકો માટે વિવિધ પ્રકારના તમામ પુસ્તકો ઉપલબ્ધ છે। ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં પુસ્તકો મળે છે। 15% કમિશન પણ આપે છે, તેથી તેને ભવ્ય પુસ્તક મેળો કહ્યો છે। પાંચમો પ્રશ્ન કે પુસ્તક મેળામાં આબાલવૃદ્ધ માટે પુસ્તકો ઉપલબ્ધ છે, આ વિધાન સાચું છે કે ખોટું? તો પુસ્તક મેળામાં આબાલવૃદ્ધ માટે પુસ્તકો ઉપલબ્ધ છે, આ વિધાન સાચું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી આપણે પ્રશ્નનો ઉત્તર લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે એક બેનનો પ્રશ્ન કે રસોડામાં રોબોટ કામ કરે છે ના જવાબ રૂપે કઈ ચીજ તૈયાર કરી દેખાડી? તો જવાબ આવશે કોફી। બીજો પ્રશ્ન કે તખ્તોમલ જૈનના 30,000 રૂપિયાનો ચોર કોણ નીકળ્યો? તો જવાબ આવશે નરેન્દ્ર કેળકર। ત્રીજો પ્રશ્ન છે કે ભવાઈના ખેલમાં બાબુ શાનો પાઠ ભજવે છે? તો જવાબ આવશે વીજળીનો। ચોથો પ્રશ્ન છે કે ગૌરાંગે તેના બેંક ખાતાના પૈસાનું શું કર્યું હતું? તો જવાબ આવશે રૂમ પાર્ટનરને ફી ભરવા આપ્યા હતા। પ્રશ્ન 5 છે કે ઘેર આવી લેખક જૂઠું બોલ્યા કે મને રસ્તામાં? તો જવાબ આવશે પાણાચંદ મળી ગયા હતા। ત્યારબાદ પ્રશ્ન 2 કે ભાઈ નીચેના શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે, એટલે કૌંસમાં જે શબ્દ આપેલા છે એમાંથી આપણે યોગ્ય શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે। તો પહેલું છે કે શ્રી કૃષ્ણના સ્મરણ માત્રથી ખાલી જગ્યાનો ભય ટળે છે, તો જવાબ આવશે જન્મ મરણ। બીજું છે કે યંત્રમાનવ દ્વારા ટીવીના પડદે ખાલી જગ્યાનું ઓપરેશન થતું દેખાડવામાં આવ્યું, તો જવાબ આવશે હાડકાં। ત્રીજું છે કે ખાલી જગ્યા વાયોલિન વાદક હતો, તો જવાબ આવશે કેળકર। ચોથું છે કે તરસ ભલે ને જાય તણાતી ખાલી જગ્યાની હેલીમાં, તો જવાબ આવશે શ્રાવણ। પાંચમું છે કે ગાડી જોતા જ બાબુ કોઈ લશ્કરમાં ખાલી જગ્યાને કૂચ કરવાની હોય એમ સામાન પકડી તૈયાર થઈ જાય, તો જવાબ આવશે સૈનિક। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે કે ભાઈ નીચેના વિધાન ખરા છે કે ખોટા એ જણાવવાના છે। ગમે તે 3નો ઉત્તર આપવાનો છે। પહેલું છે કે ગૌરાંગ ઘેરથી આવજા કરી કોલેજ કરવાનો હતો, તો આ વિધાન ખોટું છે। બીજું કે લેખકને શેઠ મહિને 100 રૂપિયા આપતા હતા, તો વિધાન ખરું છે। ત્રીજું છે કે કવિ પોતાના મનને ચિંતા કરવાની સલાહ આપે છે, તો આ વિધાન ખોટું છે।
ચોથું છે કે ઉત્તમને પરિષદમાં એક પણ પ્રશ્ન ન પૂછાયો, તો જવાબ આવશે ખોટું. મિરાન્ડ વાત વાતમાં ગુસ્સે થઈ જતો હતો, તો આ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન 3 બ છે કે ભાઈ નીચેના વાક્ય કોણ બોલે છે તે લખવાના છે. કે તમારા ગજવામાં જે કાંઈ હોય તે બધું આ ટેબલ પર રજૂ કરી દો અથવા તો મૂકી દો. તો આ વાક્ય કુમાર બોલે છે. 3જા વર્ષમાં મારા રૂમ પાર્ટનર તરીકે વિજય કરીને એક છોકરો હતો. તો આ વાક્ય ગૌરાંગ બોલે છે. ત્યારબાદ પ્રશ્ન 3 ક ભાઈ નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે. 3 પ્રશ્નોનો ઉત્તર આપવાનો છે. પહેલો પ્રશ્ન છે કે કાવ્યમાં કવિ શું શું રમવાની વાત કઈ રીતે કરે છે તે તમારા શબ્દમાં વર્ણવો. તો ભાઈ કાવ્યમાં કવિ પોતાના જીવન સાથે મન સાથે રમવાની વાત કરે છે. બાળકની જેમ હોળી જેવું રમવાની વાત કરે છે. માદા મનને માદડિયું બાંધી મજબૂત બનાવી બાધા ન નડે તે રીતે શ્રીફળ જેવું રમવાની વાત કરે છે. છળકપટ ભર્યા આ જગતમાં આભાસી ઝાંઝવા જેવું રમવાની વાત કરે છે. પથ્થર જેવા નસીબ સાથે ખાલી પીલી રમવાની વાત કરે છે. પારાવાર દુઃખમાંય કવિ ખડખડ રમવાની સલાહ આપે છે. અર્થાત દુઃખને ભૂલી હકારાત્મક બનીને રમવું જોઈએ. સૂરજ લઈને ભલે નીકળ્યા હોઈએ પણ અડધી રાત મળે તો તાડક થાય એવું ઝાકળ જેવું રમી લેવાની કવિ તત્પરતા દાખવે છે. પ્રશ્ન 2 કે બાબુના ઘરની ગોઠવણ કેવી હતી. તો બાબુના બા ચીવટવાળા એટલે બાબુનું ઘર ચોખ્ખું ચણાંકરે હતું. ઘરમાં અભરાય પર તાંબા પિત્તળના વાસણો માંજીને ગોઠવેલા હતા. પાનિયારાની ફરતે દિવાલ પર ચળકતી વાડકીઓ માટી વડે ચોંટાડેલી હતી. બાજુમાં નવા વર્ષે આવેલા ભગવાનની છબીવાળા કાર્ડની હાર ગોઠવેલી હતી. એમાં લગભગ બધા જ દેવ હાજર હોય. ઘરમાં રાચરચીલું કંઈ નહીં, છતાં ઘર ભર્યું ભર્યું લાગતું. શેતરંજીનો એક ટુકડો સામે ભીત પાસે પાથરેલો જોવા મળતો, જેથી કોઈ આવે તો ત્યાં બેસી શકે. બાજુમાં ડામચિયા પર ગોદડા પડ્યા હોય ને ખૂણામાં ખેતીના ઓજારો, પાવડો, કોદાળી, દાતરડું વગેરે હતું. ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ હેમંતભાઈના સ્વભાવની શી વિશેષતા હતી. તો હેમંતભાઈ બોલતા ઓછું પણ ચીવટવાળા અને ચોકસાઈવાળા હતા. તેઓ પણ ઈચ્છતા હતા કે દીકરાને જરાય મુશ્કેલી ન પડે ને તેથી નજીકના બેંક ખાતામાં તેમને ગૌરાંગનું ખાતું ખોલાવી 5,000 રૂપિયા જમા કરાવ્યા હતા. તેઓ હિસાબ લેવામાં પણ ચીવટવાળા હતા. ચોથો પ્રશ્ન છે કે કાકીમાએ જાત્રા પર જવાનું માંડી વાળ્યું એ તમારા મતે યોગ્ય નિર્ણય છે કે અયોગ્ય, શા માટે. તો કાકીમાએ જાત્રાએ જવાનું માંડી વાળ્યું એ મારા મતે યોગ્ય અને સાચો નિર્ણય છે. કે કરકસરથી જીવન જીવીને પૈસાની બચત કરતા કાકીમાં જાત્રા કરવા જવાના હતા. પરંતુ લેખકની બીમાર હાલત જોતા તેઓ જાત્રાએ જવાનું ટાળીને પોતાની બચત લેખકને સાજા કરવામાં વાપરે છે. આ જ ખરી જાત્રા છે કે સેવાથી મોટો કોઈ ધર્મ નથી. ખરી જાત્રા પણ એ જ છે એવું મારું પણ માનવું છે. પ્રશ્ન 5 કે કવિ શ્રીફળ અને કોળાનું ઉદાહરણ આપી શું કહેવા માંગે છે. તો કવિ કહે છે કે નાળિયેરી ઊંચી હોય છે અને ટોચ પર રહેલા શ્રીફળમાંય પાણી ભરાય. એ જ રીતે હાથી કોળું આખું ગળી જાય ને રસ રસ ચૂસી એવું ને એવું બહાર કાઢે છે. એટલે કે એનું સત્વ ક્યાં ગયું તે સમજાતું નથી અને શ્રીફળમાં જળ ક્યાંથી આવ્યું તે પણ ન સમજાય. એ જ રીતે થનાર થયા કરે છે અને જનાર જાય છે, માટે ચિંતા કરવી નહીં. પ્રશ્ન 4 અ છે કે ભાઈ કૌંસમાંથી આપણે સાચી જોડણી પસંદ કરવાની છે. તો અહીંયા તમે સ્થિતિ, વિદ્યાર્થી, સંમતિ અને ઓશીકું સાચી જોડણી આપણે બતાવેલી છે. બની અંદર ભાઈ આપેલા કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આપણે વાક્ય ગોતવાનું છે, એટલે સમાનાર્થી શબ્દ શોધવાનો છે. તો ઉગ્રનો સમાનાર્થી શબ્દ જલદ આવશે. આપત્તિનો સમાનાર્થી શબ્દ સંકટ થશે. ન્યામનો સમાનાર્થી શબ્દ નિયમ થશે અને વસવસો એનો સમાનાર્થી શબ્દ અફસોસ થશે. ત્યારબાદ નીચેના શબ્દોના ભાઈ વિરોધી શબ્દ આપણે લખવાના છે.
જડનું વિરોધી ચેતન, સ્થાવરનું વિરોધી જંગમ, ધ્યાનનું વિરોધી બેધ્યાન અને સુખનું વિરોધી દુઃખ થશે. ત્યારબાદ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે કે જાદુના ખેલમાં કરવામાં આવતી હાથની ચાલાકી, તો એને હાથ ચાલાકી કહેવાય. સહેલગા માટેની એક પ્રકારની કાશ્મીરી હોડી, તો એને શિકારા અથવા તો શિકારો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે કે બાધ આવવી, તો એનો અર્થ થશે અડચણ ઊભી થવી અથવા તો મુશ્કેલી આવવી. વાક્ય છે કે સારા કામમાં ક્યારેક બાધ પણ આવી જાય છે. ત્યારબાદ નીચેની પંક્તિઓમાં રહેલા અલંકાર ઓળખી બતાવવાના છે કે આ ભેંસ તો હાથી સરખી છે, તો એ આવશે ઉપમા અલંકાર. બીજું છે કે સાવ અમસ્તુ નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ, તો એ આવશે વર્ણાનુપ્રાસ અલંકાર. ત્યારબાદ પ્રશ્ન 5 છે કે ભાઈ આપેલા મુદ્દા ઉપરથી વાર્તા લખવાની છે. અહીંયા તમે મુદ્દા જોઈ શકો છો. તો આ વાર્તાનું શીર્ષક મગર અને દેડકા આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આખી જે વાર્તા છે એ વાર્તા તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8 વિષય ગુજરાતીની અંદર ત્રિમાસિક કસોટી આધારિત પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોયું. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે. તો વિડીયોને બને એટલો લાઈક કરજો, તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.